You are final authority regarding yourself. You are entitled to give opinion, to take decision, to declare anything about yourself. You have right, and that will be ultimate. Your opinion will be final. તમારી જિંદગી છે, તમારું મન છે, તમારી બુદ્ધિ છે, તમારી લાગણી છે, આ બધું તમારી માલિકીનું છે. તમારી બાબતમાં તમારે જે અભિપ્રાય આપવો હોય, તમે કેવા છો, એ અંતિમ ગણાશે. તમે જે કહ્યું એ, કેમ કે તમારાથી વધુ તમને બીજું કોણ ઓળખી શકે આ પૃથ્વી ઉપર? કોઈ નહીં. તમે જ છો. તમે જ તમારી જાતને પૂરેપૂરી ઓળખી શકો, અને માટે તમારો અભિપ્રાય અંતિમ ગણાશે. યોર ઓપિનિયન વિલ બી ફાઇનલ. Don't change your belief. Don't change your opinion. તમારી માન્યતા, તમારા નિર્ણયો બદલો નહીં, કેમ કે તમે માનો છો. And you are final authority. તમે આ વિશ્વની તમારા માટેની અંતિમ સત્તા છો. માટે તમારી બાબતમાં તમે જે માનો છો એ શ્રેષ્ઠ છે. હા, તમારી બાબતમાં બીજું કોઈ કંઈ પણ માનતું હોય તો એ સ્વીકારવું નહીં. એ બાબત પણ એટલી જ સાચી છે, કેમ કે બીજી કોઈ વ્યક્તિને તમારી બાબતમાં વિચારવાની, અભિપ્રાય આપવાની કે નિર્ણય આપવાનો કોઈ હક છે નહીં, કારણ કે એ તમને તમારા જેટલા ઓળખી ન શકે. માટે એના અભિપ્રાય, એના નિર્ણયો એ ખોટા હોઈ શકે, એ ન્યાય નહીં કરી શકે. માત્ર તમારી જાતને તમે જ ન્યાયથી અભિપ્રાય આપી શકો, અને માટે તમારો અભિપ્રાય તમારી બાબતમાં સચોટ છે, એને બદલો નહીં, એને વળગી રહો.